અત્યારે અમે બધા તૈયાર થઈ ગયા, જઈએ છીએ અમે ડાકોર. ગટુબેન અહીંયા હોતા છે, બધા તૈયાર થાય છે. મામી એક બાકી છે, એ બધા તૈયાર થઈ જઈએ ને એટલે અમે ડાકોર ને બધી 2-3 જગ્યા છે ત્યાં, એ બધા જઈએ છીએ ફરવા માટે. દુલુ ઓય ઓય દુલુ, તૈયાર તૈયાર? હાલો આ તૈયાર થઈ ગઈ. મામા ગાડી કાઢ. હા વાગી યાર ગોળી. તું મને કેમ નકરો ગોળી જ મારે છે હે ધ્રુવ? દાદા કે લાઈટ બંધ કર. દાદા નથી ખબર કે હું વિડીયો ઉતારું છું એમ. મામા ગાડી ચલાવવા આવી ગયા, મામી આગળ બેઠા છે, અહીંયા ગટ્ટુ ધ્રુવ હું આંકર બેઠી છું. બધા હવે અમે જઈએ છીએ, નીકળ્યા છીએ. 2 કલાક જેવું થાય ને કા મામા? હા 2 કલાક જેવું થશે ડાકોર પહોંચતા અમારે. ભાઈ ખોળામાં માથો રાખીને સુઈ ગયા છે, શાંતિથી સૂતો છે. નકર તો એવો તોફાન કરશે ને, મસ્તી કરશે ને અમારી યાર. બહાર કેવું બી મસ્ત ઝાડવા કેવા મસ્ત લાગે છે બધા. ફૂલ એની ઉપર છે ને જે પિંક પિંક એ બહુ મસ્ત લાગે છે. અત્યારે અડધે પહોંચી ગયા છીએ અમે. ડાકોર પહોંચવામાં કાંઈ વાર નથી, થોડીક વારમાં હમણાં પહોંચી જઈશું. 25 કિલોમીટર જેવું છે, 20-25 જેવું છે. અડધે પહોંચી ગયા છે. ડાકોર જતા હતા ને તો વચ્ચે શેરડીનો રસ આવ્યો તો અમે શેરડીનો રસ લઈ લીધો છે. હાલો બધા શેરડીનો રસ પીવામાં. ગટ્ટુ બધા માટે રસ લેવા ગઈ હતી ને તો એ બહાર ઊભી પીતી હતી. હારે પછી ફોટા પાડતી જાય, રસ પીતી જાય, નખરા કરતી કરતી કરે છે બેન, રસ પીવે છે. અત્યારે ડાકોર પહોંચી ગયા છીએ, અંદર જઈએ છીએ તો ગાડી પાર્ક કરી મંદિરે જશું અમે દર્શન કરવા. ડાકોર પહોંચી ગયા છીએ, મામા ગાડીને પાર્કિંગ કરવા ગયા છે. પછી અમે અંદર મંદિરે જઈએ, રસ્તામાં ઊભા છીએ. મમ્મી ગટ્ટુ ને અહીંયા ઊભા છે. હા અહીંથી હવે હાલીને જવાનું છે આગળ મંદિરે. હમણાં જઈએ છીએ, મામા આવે ને એટલે. મામાની આવી ગયા છે, હવે અમે આગળ જઈએ છીએ મંદિરે. મામા ધ્રુવ આગળ જઈશ, ગટ્ટુની પાછળ છે, હું એની પાછળ. બધા જઈએ છીએ મંદિરે. હવે મંદિર પાસે પહોંચી ગયા છીએ, હવે બધા અંદર જાય છે. મામાની આગળ છે, હું પાછળ છું. બધા લાઈનમાં આગળ જઈએ છીએ. હજી મને લાગે મંદિર નહીં ખુલ્યું હોય એટલે લાઈન બહુ મોટી છે આ સાઈડ. જોઈએ હવે જઈએ છે. પંખાની મૂકેલો છે, વાંધો નથી આવતો. હવે અંદર જઈએ તો ખબર નથી. મંદિર ખુલી ગયું છે, બધા જઈએ છીએ અંદર. અહીંથી રણછોડજીનું દર્શન થશે. અંદર તો ખબર નહીં વિડીયો ઉતારવા દઈશું. જઈએ અંદર. હવે રણછોડજીની જગ્યાએ આવી ગયા છે, પહેલી વખત જ આવી છું. હવે અંદર જઈએ છીએ. મંદિરમાં અંદર પહોંચી ગયા છીએ. હવે બધા અહીંથી લેડીઝની લાઈન છે અને જેન્ટ્સની લાઈન છે. હવે જઈએ છીએ. મામીએ પ્રસાદી બધું લઈ લીધું છે બધું. હવે જઈએ છીએ અમે અંદર. બહાર નીકળી ગયા છીએ તો પ્રદક્ષિણા મંદિરની કરે ને એવી રીતના કરીએ છીએ. મામાની પાછળ છે, હું મામી ગટ્ટુ હારે છીએ. બધા અલગ અલગ થઈ ગયા છીએ અત્યારે. મામાને વાટે ઊભા છીએ, બધા આવે ને પછી હવે જઈએ બહાર. દર્શનની અમારે થઈ ગયા છે, બધા થઈ ગયું છે. હવે જઈએ છીએ બહાર, ઘરે જઈએ. ઘરે નહીં એટલે બીજે જવાનું, ત્યાં જઈએ. બધા નીકળીએ છીએ બહાર. અમે લઈ લીધું કિચન ને એવું લીધું છે. લીંબુ સોડા પીવા ઉભા રહ્યા છે અહીંયા બધા. ધ્રુવભાઈ બેસી ગયા છે, પછી બધા ઊભા છે. લીંબુ સોડા પીએ છે. લીંબુ સોડા આવી ગઈ છે તો લીંબુ સોડા પીને પછી નીકળીએ ઘરે. મેં કરીને કાઢીને આવી ગયા છીએ, મામાને વાટે ઊભા છીએ. મામા આવે ને એટલે ગાડીમાં બેસીને પછી નીકળીએ અમે. બધા દર્શનની કરીને નીકળી ગયા છીએ. હવે હવે ક્યાં જવાનું? ગલતેશ્વર જઈએ છીએ. ગલતેશ્વર ને પહોંચી ગયા છીએ. મામા ગાડી મૂકવા ગયા. પછી આ બાજુ નદીની છે ને એ બાજુ નાવા જવાનું છે. પછી જઈએ પછી બતાવો આપણે. દાલફળી તાજે તાજી કાઢીને આપે છે લોકો ખાવા માટે. વળતા જોઈએ લઈએ કે નહીં. વળતા કા લઈશું. અંદર નીચે જઈએ છીએ.
જો બધા એન્જોય કરે છે કેવા આય આય મામા છે ચશ્મા ચડાવ્યો આ નામ નાતા હતા નાઈ લીધું છે હવે તૈયાર થઈ ગયા છે પાછા કપડાની બદલી લીધું છે બધા મોસ્ટલી પબ્લિક જતું રહ્યું છે બધું ઘણું ખાલી થઈ ગયું અમે આવ્યા ને ત્યારે બહુ પબ્લિક હતો ત્યાં ઘણું ઓછું થઈ ગયું મામાની બધા તૈયાર થઈ ગયા છે ધ્રુવ ભાઈ ટૂબ લીધી હતી લઈ લીધી છે બધા તૈયાર થઈ ગયા છે કપડાં ચેન્જ કરી મામી પૂજા કરી લઈ છે પછી જઈએ હવે ઘરે ઘરે નહીં હોટલે જવાનું છે 2-3 જગ્યાએ જવાનું છે ત્યાં જઈને પછી ફોટા પાડે છે અને રસ પીવા અમે ઊભા રહ્યા છીએ હવે જે ટૂબ ની લઈને બેઠો છે કેવો એ રસ લીધો ને બેન પીવે છે મારો પૂરો થવા આવ્યો ઘણો બધો પી ગઈ છે ગટ્ટુ પીવે છે એ જે મામાની ઓલી સાઈડ બધા બેઠા છે ના બેન જે ડિસ્કો કરતા કરતા પીવે છે થોડી ખાવી હતી ને આખું ઓલું જ લઈ લીધી એ લોકો તોડીને નહોતા આપતા ને તે બેન જો કેવા લઈને હાલે અત્યારે અમે વીઆઈપી છીએ કેમ કે આગળ છે ને પોલીસની ગાડી જાય છે અને એની પાછળ પાછળ અમે જઈએ છીએ અમારી સિક્યોરિટી હાલે છે આગળ કાંદરુ એક્ટિવા વાળા અમારા સાથે જ છે હા આને કહેવાય રિચ મેન કા રિચ ફેમિલી તો પછી હવે અમે અમદાવાદ જઈએ છીએ પહેલાં હોટલમાં જઈશું પછી ત્યાંથી ઘરે જવાનું છે જમી કાઢીને ઘરે જશું એટલે ઘરે જઈને જમવાનું કંઈ ટાઈમ માથાકૂટ ન રહે ને એટલા માટે પહેલાં જમવા જશું ને પછી ઘરે જશું અત્યારે અમે શ્રી ખોડિયામાં જમવા અથાણા જો તો એટલે સાંભાર છે પછી સલાડ છે અને અથાણા તો અલગ જ છે જો આ બધા અથાણા છે લસણનું છે કાચી કેરી છે અલગ અલગ કટલાઈ છે બધા સાણા બધા સાંભારને બધો મસાલો છે બધું અલગ અલગ છે રોટલી મંગાવી સબ્જી છે પાપડ ડુંગળી મસાલાવાળી ડુંગળી મરચાં બીટ બધું છે હાલો બધા જમવા માટે તાલફળી મંગાવી હતી ને એ પણ આવી ગઈ છે હાલો બધા જમવા માટે જે તાલફળી અમે લાવ્યા હતા ને કાપ્યા વગરની એ બેન કાપે છે અત્યારે મોબાઈલમાં જોઈ જોઈને કરે જ છે કાપે જોઈએ કપાઈશ કે નહીં એનાથી તાલફળી કોણ પેલા કાઢે ને કોમ્પિટિશન હાલે મામી ગટ્ટો બે કાઢે જોઈએ કોણ પેલા કાઢે છે બોલે દાદાડીને દસ્તો લઈને કરે સારું હમણાં મામા આવે એટલે કે છે ટાઇલ્સ ઉકળી ગઈ મામી એ જે બહાર નથી નીકળે મામી એ જે બહાર નથી નીકળે ઉતાવળ મહેનત લેશે એ ધ્રુવ બોલાયો ધ્રુવ ની બે થઈને કરશે નીકળી ગટો કેમ અડધી નીકળી અડધી કઈ ગઈ ચલો હવે ખાઈ લે હાલ